રોજ બંધનું એલાન રાખેલ છે. તો આપણે જાણીએ ગીતા મંદિર વિસ્તારમાં લોકોએ બંધના એલાનનું પાલન કરેલ છે અને સાથે એના રહેવાસીને જાણીએ કે શું કહેવા માગે છે. મારું નામ છે દલપતભાઈ વેગડા, મધુરામ સોસાયટીમાં રહું છું અને ભારત બંધનું જે એલાન આપેલું છે સુપ્રીમ કોર્ટે જે ખોટી રીતે આપેલું છે, આના જે અનામત છે અમારો ધર્મથી અધિકાર છે અને જે જજોની બેન્ચોએ જે જજમેન્ટ આપેલું છે એ અમને વહેલી તકે પાછું ખેંચી લેવું જોઈએ અને જે ભારત બંધનો જે એલાન આપેલું છે આના મુદ્દામાંથી મધુરામ સોસાયટી અને આપણા એરિયા તરફથી સજ્જડ બંધ રાખવામાં આવેલ છે અને જે पार्टी है। मेरा नाम दलपत भाई वेगड़ा है। मैं गीता मंदिर मजूरगांव सोसाइटी में रहता हूँ और ये सुप्रीम कोर्ट ने जो जजमेंट दिया है, 6 जजों मनोवादी जज थे, उन लोगों ने उसकी बेंच ने जो जजमेंट दिया है वो गलत है और जो अनामत का जो विभाजन करने की बात कर रहे हैं वो गलत है और उनको जो जजमेंट दिया है वो वापस खींचना पड़ेगा। इसके पहले भी जो आंदोलन हुआ है वहाँ हमारी सब जगह पे जीत हुई है। મારું નામ કિશોરભાઈ મકવાણા, ગીતા મંદિર પઠાણની ચાલીમાં રહું છું અને આ બંધનું જે પૂરું પાલન કર્યું છે ને હવે આ બંધ પાડવાનો અમારો હક અમારો સિવાય જઈ સિવાવા નથી દેવાનો. આના માટે પૂરી લડત આપીશું. ફરીવાર બી બંધનું એલાન ચાલુ પડે તો અમે આપીશું. અમે દલિતો સાના બેસી નથી રહેવાના.